જાગૃત નાગરિક તરીકે વૃંદાવન પાર્ક સોસાયટીમાંથી બોલું છું। છેલ્લા 1 અઠવાડિયાથી ઉમિયા સર્કલથી લઈને દલવાડી સર્કલ સુધી આ તમે જોવો છો સ્ટ્રીટ લાઇટો બંધ છે। કોર્પોરેટરને 1 અઠવાડિયામાં કેટલી વાર રજૂઆત કરી છતાંય કોઈ નિરાકરણ આનું આવ્યું નથી। ન છૂટકે અંતે મારે જયેશભાઈ કાલરિયાને ફોન કરવો પડ્યો કે જયેશભાઈ છેલ્લા 1 અઠવાડિયાથી આ લાઇટો બંધ છે, તો હવે આગળની રજૂઆત જયેશભાઈ કરશે। આજે મોરબીમાં ઉમિયા સર્કલથી લઈ અને દલવાડી સર્કલ સુધી ગોકુલ મથુરા પાસે 1 અઠવાડિયાથી આ લોકો પરેશાન છે। સ્ટ્રીટ લાઇટો બંધ છે, એમ છતાં પણ આ ચૂંટાયેલા કોર્પોરેટરો, પદાધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને મારે અહીંયાથી યુવા મેયરની બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીને કહેવાનું કે આજે મેયરને ફોન કર્યો તો લોકોએ, તો મેયરે એવું કીધું કે આજે રવિવાર છે, તમારે જ્યારે લોકોને મત લેવા હોય ત્યારે રવિવાર આડા આવતા નથી અને લોકોના કામ હોય ત્યારે રવિવાર આડા આવે છે। એટલે તમામ ચૂંટાયેલા સભ્યોને વિનંતી કે તમે લોકોના મતથી મેયર અને કોર્પોરેટર તરીકેની ખુરશી ઉપર બેઠા છો। આ જ લોકોએ તમને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલા છે, એટલે લોકોની જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, જે પ્રાથમિક સુવિધાઓ છે, એ આપ સૌને વિનંતી કે વહેલી તકે આ સુવિધાઓ પૂરી પાડો। આવતા દિવસોમાં વરસાદી માહોલ છે, ચોમાસાનો સમય છે, એટલે ખાડાની સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, ગટરની સમસ્યાઓ, લાઇટની સમસ્યાઓ અઢળક છે। ત્યારે તમામ ચૂંટાયેલા સભ્યો અને આ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓને વિનંતી કે મોરબીમાં અઢળક સમસ્યાઓ છે, તમારે માત્ર તમારા પગારના ભથ્થાઓ માટે થઈને મિટિંગ કરી અને પગારો પાસ કરવા માટે નહીં, પણ લોકોના કામ માટે થઈને તમને લોકોએ ચૂંટ્યા છે ને મહાનગરપાલિકામાં મોકલા છે, ત્યારે વહેલી તકે જો આ લોકોની સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં રોડ રસ્તા રોકો આંદોલન તો થશે, પણ આવતા દિવસોમાં સાથે સાથે તમારા જબ્બા ફાળવાના આંદોલન પણ અમે કરીશું। આ અહીંયાથી ચીમકી નહીં પણ ચેતવણી આપીએ છીએ। એટલે તમામ નગરપાલિકાના સભ્યોને વિનંતી કે લોકો રોડ ઉપર ઉતરે એ પહેલા આપ લોકોની સુવિધાઓ પૂરી પાડો। માત્ર ટેક્સના પૈસાથી તમે તમારા પગારના ભથ્થા લઈને તાગડ ધીના કરી કે મેયર પોતાની ગાડીમાં લાલ ગાડીમાં લઈ ફરી અને મોટી મોટી બણગાસો ફૂંકી અને લોકોને લોલીપોપ આપવાની વાત બંધ કરો અને સુવિધાઓ પૂરી પાડો એવી વિનંતી। વોર્ડ નંબર 9ના તમામ જાગૃત આગેવાનોને વિનંતી કે આપ બને ત્યાં સુધી કોઈ પણ કામ હોય તો મારો કોન્ટેક્ટ કરજો। જય હિન્દ, જય ભારત।